અંકલેશ્વરથી સમાચાર મળી રહ્યા છે। રાજપીપળા ચોકડી નજીક પેટ્રોલ પંપ સામે ટ્રકમાં વેલ્ડિંગની કામગીરી દરમિયાન આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી। એક ફાયર બ્રિગેડ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે પેટ્રોલ પંપ સામે ટ્રક ચાલક આગળની કેબિનના ભાગે વેલ્ડિંગ કામ કરાવી રહ્યો હતો। તે દરમિયાન અચાનક એકાએક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી। આગને પગલે સ્થાનિકોએ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગને જાણ કરતા એક ફાયર બ્રિગેડ સાથે ફાયર ફાઇટરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આગની આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો। જોકે આગના પગલે ટ્રકનું કેબિનને નુકસાન થવા પામ્યું હતું। બ્યુરો રિપોર્ટ નીરજ પંડ્યા, ન્યૂઝ ટુડે।